સુરતની કાપોદ્રા પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેસ રિફિલિંગ કરતા 13 દુકાનદારો ઝડપાઈ ગયા છે। કાપોદ્રામાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું। 45 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી છે, તો 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં કાપોદ્રા પોલીસની આ પ્રકારની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે, જ્યાં ગેસ રિફિલિંગ કરતા 13 દુકાનદારો ઝડપાઈ ગયા છે। 13 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, તો 45 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી છે। કાપોદ્રામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, ત્યારે આ બાબતે તપાસ હાથ ધરતા 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને આ સાથે 45 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી છે। સુરતમાં કાપોદ્રા પોલીસની આ પ્રકારની મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં કાપોદ્રામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગેસ રિફિલિંગ કરતા 13 દુકાનદારો ઝડપાઈ ગયા છે। 45 થી વધુ બોટલ હાલ જપ્ત કરવામાં આવી છે અને આ સાથે 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે ગેસ રિફિલિંગ કરતા હોય છે ને તેવા તમામ લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અને કાપોદ્રા વિસ્તારમાં જે ગેસ રિફિલિંગ કરતા જે દુકાનદારો છે તે ને ક્યાંક ને ક્યાંક કાપોદ્રા પોલીસ જે છે તેમણે ધરપકડ કરી છે। અને જે પ્રકારે આ લોકોના જીવના જોખમ ને ક્યાંક ને ક્યાંક સીધા જ ક્યાંક ને ક્યાંક જોખમમાં મૂકતા હોય તે પ્રકારની આખી કામગીરી કરતા હોય છે, તેના જ કારણે આ તમામ જે દુકાનદારો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જોઈ શકાય છે આ ગેસના બાટલાઓ જે છે તે પણ એકત્ર કરાયા છે, સાથે સાથે જે પ્રકારે આ ગેસ રિફિલિંગ કઈ રીતે કરવામાં આવે છે તેનો ડેમો પણ અત્યારે જોઈ શકાય છે। આ સમગ્ર કહી શકાય કે જે પ્રકારે કાપોદ્રા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ રીતે ગેસ રિફિલિંગનું કૌભાંડ જે છે તે ચાલતું હતું ને તેના જ કારણે જે મોટી ગેસની બોટલ હોય છે તે મોટી ગેસની બોટલને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આખી કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। અને જે પ્રકારની જે મોટી બોટલો છે તેને લઈને નાની બોટલોમાં જે છે તે ગેસ ભરવામાં આવતો હોય છે ને તેને જ લઈને આ આખી જે વસ્તુઓ જે છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોના જીવ સાથે સીધા જ ચેડા કહી શકાય। કારણ કે આ સમગ્ર મામલે જે પ્રકારે આખી જે રિફિલિંગ કરવામાં આવતી હોય છે ને રિફિલિંગ કઈ રીતે કરે છે મોટી બોટલમાંથી તે જોઈ શકાય છે। એક નળી હોય છે અને નળી મોટી બોટલમાંથી લઈને સીધા નાના ગેસના બોટલ જે છે તેમાં સીધી જ ભરાવી દેવામાં આવે છે ને તેમાંથી જે પ્રકારે આખો આ મોટી બોટલમાંથી નાની બોટલ જે છે તે ભરવામાં આવતી હોય છે ને તેનો વજન પણ કરવામાં આવતો હોય છે। અને અમુક વખત આ પ્રકારે ગેસ રિફિલિંગ કરવા જતાં સુરતની અંદર અનેક ક્યાંક ને ક્યાંક દુર્ઘટના પણ થઈ છે। એટલે આ દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ પણ ગયા છે। એટલે કહી શકાય કે આ ગેસ રિફિલિંગ દરમિયાન દુર્ઘટના થાય છે તો દુર્ઘટના દરમિયાન જાનહાનિ પણ થઈ શકે છે। એટલા માટે તેને સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જે આ બાટલા છે તે ગેસની જે સિલિન્ડર છે તે એકત્ર કરવામાં આવે છે, કબજે કરવામાં આવે છે અને આ 13 જેટલા લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલી જે 13 જેટલી દુકાનો છે તે 13 જેટલી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાંથી 45 થી વધુ ગેસની જે બોટલો છે તે એકત્ર કરવામાં આવી હતી અને તમામ બોટલો એકત્ર કરી અને તેને કબજે લેવામાં આવી છે। ખાસ કરીને જે રિફિલિંગ કરવામાં આવતી જે વસ્તુઓ છે તે વસ્તુઓને પણ કબજે કરવામાં આવી છે। એટલે જોઈ શકાય છે જે ગેસ રિફિલિંગ કરવા માટે જે નળી વાપરવામાં આવતી હોય છે, કઈ રીતે રિફિલિંગ કરાય છે તેમનો ડેમો પણ બતાવવામાં આવ્યો। એટલે કહી શકાય કે લોકોના જીવ સાથે સીધા જ ચેડા થતા હોય ને જે લોકોના જીવનું જોખમ રહેતું હોય છે ગેસ રિફિલિંગમાં, તેવી જ રીતે આ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચાલતી જે 13 જેટલી ગેસ રિફિલિંગની જે દુકાનો છે ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ 13 જેટલા લોકોને 45 થી વધુ ગેસની બોટલો સાથે ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી વગર સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।